નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ખેતીના પાકોને નુકસાન થયું છે, જેમાં મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અમારે વરસાદ એટલો બધો પડ્યો છે કે અમુક આવ્યું છે તો ઉગ્યું નથી, ઉગ્યું છે તો એને ફાલ ખરી ગયા છે મોટું થઈને, અમુક ને મુંડા આવી ગયા છે। તમે જોઈ શકો છો મગફળી રાપ મારી દીધી છે કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે। એને કેટલો ખર્ચો કર્યો, આખું વર્ષ ફેલ ગયું છે। ખેડૂતને આજે શું કરવું? એટલે અમારી વિનંતી છે સરકારશ્રીને કે વહેલી તકે લીલો દુષ્કાળ જાહેર કરે અને સર્વે કરાવે, એટલે શિયાળુ ખેડૂતો વાવી શકે, નકર ખેડૂતોને દવા પીવાનો વારો આવે। તો મારા ખેતરમાં મોંડો લાગી ગયો છે, જીવાત લાગી ગઈ છે, આખું ખેતર ખાઈ ગયું છે મગફળી। તો હવે કોઈ જાતનો વાવવાનો વારો આવે એવું નથી। જો સરકારને જાહેર કરીએ અને સૂચના આપી છે, જો અમારો બધા વિસ્તાર તાલુકાનો સર્વે કરીને વહેલી તકે કોઈ જાહેરાત કરે તો સારું। મુંડો રોગ આ રીતો છે, બધું ખાઈ ગયા, જીવાત ઝીણી ઝીણી આ બધું ખાઈ ગયા, મૂળ સીકે પોપટા બધું ખાઈ ગયા છે। વરસાદ 3 મહિના થયા સતત ચાલુ છે અને હજી જો વરસાદ ચાલુ થાય એટલે પણ અમારે શિયાળુ પિત્ત સિવાય કોઈ વસ્તુ કઈ થાય એવું છે નહીં। જુનાગઢ જિલ્લો એ અલગ અલગ વસ્તુઓ માટે પ્રખ્યાત હોય છે, ત્યારે સૌથી વધુ વાવેતર મગફળીનું એ વિસાવદર પંથકમાં થાય છે, પરંતુ વિસાવદરમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવ્યો છે। આપણે દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે રીતે આ જે મગફળીનો પાક છે ને આખું નિષ્ફળ જાય તેવી ભીતિ છે। ખાસ કરીને આ મગફળીના પાકમાં જે મુંડા નામનો રોગ આવી ગયો છે ને હાલ જે મગફળીના છોડવા છે તે પણ ખરી ગયા છે, તો રાપ મારવાનો વારો છે તે ખેડૂતોને આવ્યો છે। આખા વિસ્તારના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે વાવેતર કરવામાં આવ્યું છે, આખું એ મગફળીનું વાવેતર હતું, પરંતુ ભારે વરસાદ અને જે મુંડા નામનો રોગ આવતા અંતે ખેડૂતોએ છે તે રાપ મારી દીધું છે, એટલે કે આખે મગફળીનો પાક નિષ્ફળ થઈ ગયો છે, એટલે તે કાઢી લેવામાં આવ્યું છે। આ જે પાક છે તે નિષ્ફળ જતા ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો સરકાર છે તે ખેડૂતના વારે આવે અને ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે, જ્યારે વિસાવદર પંથકમાં હાલ મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતો પાયમાલ થયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર। રાજકોટ મહાનગરપાલિકામાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા માટે રિવ્યુ બેઠક કરવામાં આવી હતી। શહેરના મેયરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક શરૂ કરવામાં આવી હતી। શહેરની 3 અને ગ્રામ્યની 1 મળીને 4 વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડની રિવ્યુ બેઠક હાથ ધરવામાં આવી હતી। પેવિંગ બ્લોક મૂકવાથી લઈને પેચવર્ક કરવા, ડ્રેનેજ ઉભરાવવા અને અન્ય ફરિયાદો દૂર કરવા તાકીદ કરાઈ હતી। આ બેઠકની અંદર સૂચનાઓ મારા દ્વારા અને માનનીય મેયરશ્રી દ્વારા આપવામાં આવી છે કે જે કોઈ પણ કામો બાકી છે એ કામો ત્વરિત ધોરણે પૂર્ણ થવા જોઈએ। તો આવી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને એનું ઘણું ખરું નિરાકરણ 2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નિરાકરણ કર્યું છે, પણ જે બાકી છે એ બાકી 7 દિવસની અંદર આ રાજકોટ શહેર વરસાદમાં જે ખાડાવાળું થઈ ગયું હતું એ પાછું રળિયામણું બને એના માટેની આ કવાયત ચાલુ કરી છે। રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખીને નુકસાન બાબતે સર્વે કરીને સહાય ચૂકવવા માટે માંગ કરી હતી। ધોરાજી ઉપલેટા પંથકમાં 65 થી 90 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે। કપાસ, તુવેર, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોને નુકસાન થયું છે, જેથી તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ કરાઈ છે। ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ। આની પહેલાના વરસાદની અંદર પણ આજ 39 ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું, તારાજી સર્જાઈ હતી। ત્યારે આજ કૃષિ મંત્રી શ્રી 20 દિવસ પહેલા
ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે. એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે. રાજકોટમાં સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે અને જેમાં 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમને જ કામગીરી આપવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર મામલે અને આવાસ યોજના કૌભાંડ મામલે દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં જ 2 કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આગામી તારીખ 15મીના રોજ યોજાવા જઈ રહી છે અને ત્યારે આ ચૂંટણીમાં રાજકીય માથાઓએ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે. બેંકની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકની આગામી ચૂંટણી માટે જેલમાં બેઠા બેઠા ઉમેદવારી નોંધાવી છે, જેની સામે બેંકના ડિરેક્ટરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માટે માંગ કરી છે. અમરેલીના વડિયા સુરવો નદી પરના કોઝવેનું ધોવાણ થતાં જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ખેતરમાં જવાનો મુખ્ય રસ્તાનો કોઝવે ધોવાતા ભારે મુશ્કેલી ઊભી થઈ છે. સતત વરસાદ થતાં વાહન ચાલકો અને ખેડૂતોને પણ અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી 32 ફૂટે પહોંચી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પાણીની સપાટી વધતા જ મામલતદાર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. માર્ગો ઉપર પૂરના પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સુરત મહાનગરપાલિકાએ અનેક તૂટેલા રસ્તાનું પેચવર્ક કર્યું છે. વહેલી સવારથી જ ખાડા પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર ખાડા પડ્યા હતા, જેના પેચવર્ક અંગે મેયરે પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ પરિસ્થિતિને સુધારવા માટે નગરપાલિકાએ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. પાલિકાએ 72 કલાકમાં જ ખાડાઓ પુરાઈ જાય તેવો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે બાદ વરસાદ વિરામ લેતા જ પાલિકા તંત્ર કામે લાગ્યું હતું. એમાં 30 તારીખે અમે લગભગ 759 મેટ્રિક ટન ડામરથી 38 રસ્તા રિપેર કર્યા. 31 તારીખે 880 મેટ્રિક ટન દ્વારા 49 રસ્તા રિપેર કર્યા અને 1લી તારીખે 1081 મેટ્રિક ટન રવિવારના દિવસે પણ ચાલુ રખાવી હતી કામગીરી. એમાં 71 રસ્તા એટલે કુલ મળીને અમે 2720 મેટ્રિક ટન ડામર છેલ્લા 3 દિવસમાં 158 રસ્તાઓ રિપેર કરીને પૂર્ણ કર્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધી બિસ્માર રસ્તા અને ખાડાથી સુરતીઓ પરેશાન થયા હતા, પરંતુ હવે સુરતમાં ભ્રષ્ટાચારના ખાડા ભાજપના કાર્યકરોને પણ અકળાવી રહ્યા છે. લોકોના ભારે આક્રોશ બાદ હવે સંગઠનના હોદ્દેદારોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. આ મુદ્દે હવે ભાજપના વોર્ડના ગ્રુપમાં બિસ્માર રસ્તા અને ખાડા અંગે કાર્યકરોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રસ્તા ખરાબ છે અને તે રાંદેર ઝોનના કેટલાક ભાજપના કાર્યકરોએ જ ભાજપના ગ્રુપમાં આંદોલનની ચીમકી આપી છે. આગામી દિવસોમાં આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે પાવડા તગારા લઈને રસ્તા રિપેર કરવાની ચીમકીના કારણે રાજકારણીઓ અને કોર્પોરેટરોની ઊંઘ ઉડી ગઈ છે.
સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં તાવ, ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો નોંધાયો છે. રોગચાળામાં વધારો થતાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે તેમજ 20 વર્ષીય પરિણીતાનું ડેન્ગ્યુની અસર બાદ મોત થયું છે. કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે, જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે, પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે. સુરતમાં લાંચિયા પ્રોબેશનર ખાણ ખનીજ અધિકારી સામે રાજ્ય સરકારે લાલાક કરી છે. રાજ્ય સરકારે નરેશ જાનીને સેવામાંથી મુક્ત કર્યા છે. તેઓ ખાણ ખનીજ વિભાગમાં એસીબી ટ્રેપ કરાઈ હતી અને ત્યારે 30 જુલાઈએ એસીબી અધિકારીની ધરપકડ કરી હતી. અધિકારી રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સુરત રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ભારતીયો માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ઉત્તર ભારતીય સમાજ સાથે ટ્રેન મામલે અન્યાય થતા હોવાના આક્ષેપ પણ કર્યા છે. વધુમાં વીઆઈપી કોટામાં સ્ટેશનના અધિકારી દાદાગીરી કરે છે. એઆરઓ ઓફિસ ટિકિટ મામલે ખેલ કરી રહ્યા છે. એટલું જ નહીં, ગત વર્ષે પ્રવાસીઓનું રેલવે સ્ટેશન પર મોત નીપજ્યું હોવાનું પણ જણાવ્યું છે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે. તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે. અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે વંદે ભારત ટ્રેન આપવી જોઈએ. આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલન કરશે. આજે મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, જેમાં મહાદેવનું મંદિર હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉમટ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધ્વજાર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી. ખૂબ ધન્યતા અનુભવું છું. ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ. આજે ગુજરાત સુરક્ષિત હોય, દેશ સુરક્ષિત હોય, તો એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થસ્થાનો, દ્વારકાધીશથી માંડી અને કામાખ્યા માતા, અંબા માતા, આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે, સુરક્ષિત છે. સુરતમાં મોબાઈલ સ્નેચરોનો આતંક વધ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં દિન પ્રતિદિન મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. મોબાઈલ સ્નેચરોનો આતંક વધ્યો છે. 2 કલાકમાં જ 8 લોકોના મોબાઈલ સ્નેચ થયા હતા. તો ચોરીની બાઇક પર સ્નેચર નીકળ્યો હતો. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 2 કલાકમાં જ 8 લોકોના મોબાઈલ સ્નેચ થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે સ્નેચરને પકડ્યો છે. ચોરીની બાઇક ઉપર આ સ્નેચર નીકળ્યો હતો. મોબાઈલ સ્નેચિંગ કરતા શખ્સની ધરપકડ કરાઈ છે. 83,000ની કિંમતના 8 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી. આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે
તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવ્યું. દ્વારકામાં તળાવમાં પડી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા ખાતે આજ રોજ તળાવમાં પડી જવાથી એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. તો દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર પાછળની ઘટના પ્રકાશમાં આવી છે. બિહારથી પરિવાર સાથે આ વૃદ્ધ દર્શન માટે આવ્યા હતા. ફાયર જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, ત્યારે ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના નિષ્કલંક મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભાવિ ભક્તો શિવાલયમાં ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભાદરવી અમાસના સમુદ્ર સ્નાન નિમિત્તે ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો દર્શને આવે છે. નિષ્કલંક મહાદેવના મંદિરના દર્શન માટે આવેલ છે. રાતે આવી ગયા હતા એવું કહેવામાં આવે છે. અમારા વડવાઓ કે હોય દરિયો પાછો પડે છે અમાવાસ્યાના દિવસે, એના માટે અમે રાતે આવી ગયા હતા. રાતે આખી નાઈટ બેઠા, પછી સવારમાં હોય આવીને 6 વાગે બેસી ગયા. એટલે હવે અમે દર્શન માટે આવ્યા છે, પહેલી વાર આવ્યા છે દર્શન કરવા માટે. અમે ગયા વર્ષે આવ્યા હતા પણ દર્શન નતા થયા. આ વર્ષે દર્શન થયા છે અને આનો મહિમા છે સામાવી સ્થાનનો, અને સમુદ્રમાં નાવાનો પણ મહત્વ છે. આજે ભાવનગરમાં ખાસ કરીને નિષ્કલંક કોળિયાક ખાતે મેળો ભરાયો છે. પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત છે? આજે સોમવતી અમાસના દિવસે કોળિયાકના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે. અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય. સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસના દિવસે લોકો ગિરનારની ગોદમાં આવેલા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે ઉમટી પડે છે. દામોદર કુંડ એટલે કે ભારતની 42 નદીઓમાંની એક નદી એટલે કે સોનરખ નદી અહીંથી પસાર થાય છે. વર્ષમાં એકવાર જ દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે આવે છે અને સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અમે પિતૃના મોક્ષ માટે આજ ભાદરવી અમાસના દિવસે પાણી રેડવા માટે દામોદર કુંડ આવ્યા છે. દામોદર કુંડનું બહુ મહત્વ છે, એટલે બધા બહુ માણસો અત્યારે આવે છે અને આના પિતૃનો મોક્ષ થાય છે. પાણી રેડીને અમે ભાગ્યતા અનુભવીએ છીએ. હું ત્યાંથી આજે ભાદરવી અમાસ નિમિત્તે જે પાણીનું રેડવાનું હોય એના પવિત્ર તહેવાર કહેવાય છે. મોટામાં મોટો ભાદરો પવિત્ર તહેવાર કહેવાય છે. ગામોગામથી સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ગામોગામથી માણસો ઉમટી પડે છે અને પિતૃને પાણી આપી પિતૃમાંથી મોક્ષ ગીતિ કરવા માટે આ બધા સમૂહો આજે પણ આ દામોકુંડને કાંઠે મહાન ભાઈઓ જનતાઓ બધા ભેગા થયા છે અને આ પવિત્ર દિવસે પિતૃને પાણી રેડીએ તો મોક્ષ મળે. આવા બધા જે શાસ્ત્રોની અંદર હિન્દુ ધર્મની અંદર જે બધા કાર્યો છે. આજે સોમવતી અમાસ જે વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં પિતૃઓના કાર્ય માટે, એટલે દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભાવિકો મધ્યરાત્રિથી આ તીર્થે ઉમટી પડી પિતૃ પછવાડે પિતૃ તર્પણ કરી તીર્થે સ્નાન કરી પાવન પીપળે પિતૃને પાણી રેડી મોક્ષ મુક્તિનું કાર્ય કરી પુણ્યનું ભાતું બાંધે છે. મહત્વ એ કે શ્રાવણ મહિનાની અમાસ છે, જેને આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખાય છે, અને એ પિતૃઓ માટે મોટો દિવસ કહેવાય. ને એમાં પાછો સોમવારનો સંયોગ બન્યો છે કે લોકો આ શ્રદ્ધાપૂર્વક દૂરથી આ દિવસે મહત્વ પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે આવે છે. આજરોજ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોને સરળતા રહે અને ટ્રાફિક નિયમન થઈ રહે, આ ઉપરાંત પિક પોકેટિંગ જેવા જે બનાવો છે તે ના બને એ તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલો છે. તેમાં 150 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ, જેવા ખાસ કરીને પોલીસ ટીઆરબીના જવાનો અને હોમગાર્ડ, આ ઉપરાંત છે એ 10 કરતાં પણ વધારે પીએસઆઈ પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીશ્રીઓ આ બંદોબસ્તમાં સામેલ રહેશે. સાથે સાથે છે બંદોબસ્ત 2 શિફ્ટમાં રાખવામાં આવ્યો છે.
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને સાથે સાથે સોમવતી અમાસ બંનેના સંયોગને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ભાવિકો મહાદેવને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. સાથે જ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈને ભાવિકો અલગ અનુભૂતિ કરી હતી. ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે. કે આજે સોમવારને દિવસે જ સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારથી થયો છે અને શ્રાવણ મહિનાનો જે પૂર્ણ થયો છે તે પણ સોમવારના દિવસે થયો છે અને આ વખતે ભગવાનની મહેરબાનીથી આજે 5 સોમવાર આ શ્રાવણ મહિનામાં આવ્યા છે. આપણા માટે ભાગ્યશાળી કહેવાય. શ્રાવણ માસના લાસ્ટ સોમવારના દિવસે આજે આવ્યા છીએ એટલે આજે હજારો માણસોની વચ્ચે અને બહુ જ આનંદ આવ્યો છે કે આજે સોમવાર પણ છે અને અમાસ પણનો દિવસ પણ છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર ખાતે પુસ્તક વેચાણ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગીર સોમનાથ દ્વારા સંઘ સાહિત્ય પ્રકલ્પના અનુસંધાને આયોજન કરાયું હતું, જેમાં સોમનાથ દર્શનાર્થે આવેલા યાત્રીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વેરાવળનગર અને સોમનાથ જિલ્લા દ્વારા સંઘ સાહિત્ય જે અત્યારના સમયમાં સુચારુ સાહિત્યની ખૂબ જરૂર હોય તો આ સોમનાથના મંદિરના પટાંગણમાં છેલ્લા સોમવારે આપણે જે લોકો બહુ ભાવિકો દર્શન કરવા આવે તો એમને આ સાહિત્ય દ્વારા સંસ્કારિત અને દેશનું જે કંઈ પરિસ્થિતિ છે એના વિશેના પુસ્તકોનું માર્ગદર્શન મળે એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પુસ્તકોનો સ્ટોલ રાખવામાં આવેલ છે.